નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે ફરી એક વખત વતનમાં વિકાસ પુરુષની। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગમે ત્યારે ગુજરાત આવવાના છે। જામનગરમાં તેઓ સૌથી પહેલા આવવાના છે અને આવતીકાલે ગુજરાતને અનેક ભેટ સોગાતો આપવાના છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ ભેટ એ ગુજરાતને અને ખાસ કરીને સૌરાષ્ટ્રને મળવાની છે અને એ ભેટ છે એમ્સની। આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે વડાપ્રધાન આવી રહ્યા છે। ગુજરાતને તેઓ 35,700 કરોડથી પણ વધુના વિકાસ કામોની ભેટ આપવાના છે। આજે રાત્રે જ તેઓ વારાણસીથી સીધા જામનગર આવશે અને 9:15 કલાકે તેઓ જામનગર પહોંચે તેવી જાણકારી મળી રહી છે। જામનગર સર્કિટ હાઉસ ખાતે જ તેઓ રાત્રિનું રોકાણ કરવાના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌરાષ્ટ્ર ઝોનનો જે પ્રવાસ છે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે આવતીકાલે સૌરાષ્ટ્રમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન આપવાના છે। 35,700 કરોડથી વધુની રકમના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે અને તેમાં ખાસ કરીને રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એમ્સનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે। રાજકોટમાં રોડ શો અને સભાને પણ તેઓ સંબોધન કરવાના છે। એટલું જ નહીં, દ્વારકાની પણ આપણે વાત કરીએ તો સૌથી વધારે દ્વારકામાં પણ ભેટ સોગાદો આપવાના છે, જેમાં સૌથી વધારે ચર્ચાનો વિષય સુદર્શન સેતુ પણ છે। અને જ્યારે દ્વારકાની વાત કરતા હોઈએ ત્યારે નવનિર્મિત બનેલ સુદર્શન બ્રિજ કે જેનું વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે તેની પણ વાત કરવી રહી। જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે દ્વારકાની દરિયામાં જે પૌરાણિક નગરી આવેલી છે તેમના પણ તેઓ દર્શન કરી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। સ્કૂબા મારફતે તેઓ દર્શન કરી શકે તેવી પ્રબળ સંભાવના છે। સાથે જ બેટ દ્વારકાધીશના પણ દર્શન કરી શકે છે। સંગમ નારાયણ મંદિર નજીક દરિયામાં તેઓ સ્કૂબા ડ્રાઇવ કરી શકે છે। વડાપ્રધાનના આગમનને લઈને અહીં તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને સ્કૂબા એટલા માટે પણ કારણ કે થોડા સમય પહેલા જ સરકાર દ્વારા એ જાહેરાત કરવામાં આવી હતી કે દ્વારકામાં જે પનડુબ્બી છે તે ચાલુ કરવામાં આવશે, સબમરીન ચાલુ કરવામાં આવશે, જેના મારફતે તમામ જે દર્શનાર્થીઓ છે તે દરિયામાં જઈને ભગવાનના દર્શન કરી શકશે, એ સોનાની દ્વારકાના દર્શન કરી શકશે। વડાપ્રધાનના આગમનને લઈને, પ્રવાસને લઈને દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વડાપ્રધાનના બંદોબસ્તને લઈને તમામ પોલીસના જવાનો ખડે પગે છે। રેન્જ આઈજી 9 જેટલા, એસપી 25, ડીવાયએસપી 70 જેટલા તૈનાત કરવામાં આવ્યા છે અને 1500 જેટલા પોલીસ જવાનોનો કાફલો પણ અહીં તૈનાત કરી દેવાયો છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ દ્વારકા પહોંચ્યા હતા અને અહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટની સમીક્ષા પણ કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવવાના હોય ત્યારે તેમના તમામ રૂટ્સની સમીક્ષા ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી અને તેમાં પણ ખાસ કરીને સુદર્શન સેતુ અને સભા સ્થળ સહિતના તમામ રૂટની સમીક્ષા કરવામાં આવી હતી। દ્વારકા જિલ્લો લોકસભા માટે પણ એટલો જ મહત્વપૂર્ણ જિલ્લો છે। જો કે લોકસભાની તમામ 26 બેઠકો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે અને 5 લાખની લીડ સાથે કોઈ પણ બેઠક જીતવાનો લક્ષ્યાંક છે એ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ રાખ્યો છે અને એ જ લક્ષ્યાંકને પૂરો કરવા માટે વડાપ્રધાનનું આગમન, વડાપ્રધાનનો આ પ્રવાસ એટલો જ મહત્વપૂર્ણ રહેશે ભારતીય જનતા પાર્ટી માટે પણ। ત્યારે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને મયુર ગઢવી પણ અહીં હાજર રહ્યા હતા। વડાપ્રધાનના આગમનને લઈને ભારે ઉત્સાહ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન આવતીકાલે દ્વારકાના રૂટ પર આવવાના છે, તેને લઈને મયુર નૃત્ય પણ તેમને જોવા મળશે, તેમની ઝલક જોવા મળશે। અહીં જાંજરી ગ્રુપ દ્વારા મયુર નૃત્ય રજૂ કરવામાં આવવાનું છે, અલગ અલગ ઝાંખીઓ છે તે પણ અહીં બતાવવામાં આવવાની છે। હવે જ્યારે આ તમામ જગ્યાઓની વાત કરતા હોય અને ખુદ વડાપ્રધાન જ્યારે અહીં આવી પહોંચવાના હોય અને એ પણ સુદર્શન સેતુ માટે અહીં આવી પહોંચવાના હોય ત્યારે આ સુદર્શન સેતુ પણ એટલો જ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે આ સુદર્શન સેતુથી સીધો જ જે દ્વારકા છે ત્યાંથી લઈને બેટ દ્વારકા સુધીનો જે રસ્તો છે તે ઘણો ઓછો થઈ જશે અને ખૂબ જ ઝડપથી ત્યાં પહોંચી શકાશે। દરિયાઈ માર્ગ અને સેતુના માર્ગે આ રસ્તો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે, જેની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે। અને વધુ જાણકારી સાથે નથુ આહિર અમારી સાથે જોડાઈ ગયા છે। નથુ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગમે ત્યારે જામનગર ખાતે પહોંચવાના છે, ત્યાં કેવી તૈયારી છે અને કેટલા સમયમાં તેઓ પહોંચી શકે છે?
દિવ્યા, પ્રથમ હું જામનગરના ચકાચૌંધ રોશની છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ. કેમેરામેનને કહીશ કે રોડની જે સાઈડ છે, જે બંને તરફની સાઈડ છે કે જ્યાં રોશનીથી મોદીનું સ્વાગત કરવા માટે શણગાર કરવામાં આવ્યો છે. સવાથી 1.5 કિલોમીટરનો રોડ શો વડાપ્રધાન કરવાના છે. લગભગ 9ના ટકોરે જામનગર એરપોર્ટ આવી પહોંચશે અને આ એ જ રોડ છે. જોઈ શકાય છે અહીંને જે પબ્લિક છે જેમાં મોદીના નારા લગાવી રહી છે, જય શ્રી રામના નારા લગાવી રહી છે. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે પબ્લિક જે છે તો થનગની રહી છે. કેમેરામેનને કહીશ આ બાળકોના દ્રશ્યો બતાવવા માંગે. જોઈ શકાય છે આ બાળકો જે છે તે ઉન્માદમાં છે. જોઈ શકાય છે કે તેમનો જે ઉત્સાહ છે તે જોતા એવું લાગે છે કે જામનગર આજે જે છે તે પ્રધાનમય બન્યું છે, મોદીમય બન્યું છે. જોઈ શકાય છે આ અનેરો ઉત્સાહ છે કે જે વડાપ્રધાનની એક ઝલક માટે દિવ્યા જાણે કે તલ પાપડ થઈ રહ્યા હોય એવો આજનો માહોલ જામનગરમાં રચાયો છે. આપણે જે પબ્લિક છે, જે બાળકો છે, જે અહીં સામેલ થયા છે તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું. બેન, વડાપ્રધાનનું આગમન કેવો ઉત્સાહ? આજે આને બંધ કરાવી દો. આજે માનનીય મોદીજી જામનગર આવી રહ્યા છે. ત્યારે એક અનેરો ઉત્સાહ જામનગરની જનતામાં, જિલ્લામાંથી, ગામડાઓમાંથી, વોર્ડમાંથી અનેક સંસ્થાઓ દ્વારા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પતંજલિ યોગ સમિતિ અને તમામ કાર્યકર્તાઓ, વેપારી મંડળ, વકીલ મંડળ, ડોક્ટર મંડળ, બધા ઉપરથી ખૂબ ઉત્સાહથી લોકો મોદીજીને આવકારવા માટે ખૂબ ઉત્સાહભેર રાહ જોઈ રહ્યા છે કે માનનીય મોદીજી આવે અને અમે એને વેલકમ કરીએ. તો આવો અનેરો ઉત્સાહ. ભારત માતા કી જય, વંદે માતરમ. છે દિવ્યા, બાળકોનો ઉત્સાહ જોઈ શકાય છે કે મોદી સાહેબની એક ઝલક માટે તલપાપડ થઈ રહ્યા છે. આપણે અન્ય જે છે તે પ્રશંસકો છે જેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. વડાપ્રધાન જામનગરમાં આવી રહ્યા છે, કેવો ઉત્સાહ, કેવો આનંદ? જણાવતો બહુ ખૂબ આનંદ થાય છે કે આપણે ગુજરાતના છીએ અને આપણા વડાપ્રધાન જે ગુજરાતના છે તેમને ખાસ જોવા માટે અમે છે ને 7-8 કિલોમીટર દૂરથી આવેલા છીએ. ખાસ એક નરેન્દ્રભાઈ મોદીને જોવા માટે જ અમે આવેલા છીએ. તો એક ઝલક મેળવવા માટે દિવ્યા, અહીંની પબ્લિક છે, જામનગર વાસીઓ તલપાપડ થઈ રહ્યા છે. બરાબર 9ના ટકોરે મોદી સાહેબ અહીં આવશે. આપણી સાથે અન્ય જોડાયેલા છે, તેની સાથે મોદી સાહેબનો સત્કાર માટે એક તલપાપડ થઈ રહ્યા છે. શું કહેશો મોદી સાહેબ વિશે? મોદી સાહેબ, નરેન્દ્ર મોદી સપ્તનારાયણ સ્વામી છે. અમારા દેવભૂમિમાં અત્યારે નદી બે કાંઠે વહી જાય, એ ભગવાન જ છે, મોદી નથી. જય હિન્દ, જય શ્રી રામ. દિવ્યા, જોઈ શકાય છે, આનંદ જોઈ શકાય છે, ઉત્સાહ જોઈ શકાય છે, લોકોનો હુડુમ જોઈ શકાય છે. બેન, નરેન્દ્રભાઈ આવે છે જામનગરમાં, શું કહેશો? નરેન્દ્રભાઈ આવે છે ત્યારે એક સબરી જેવી રીતે શ્રી રામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એમ આજે જામનગર વાસીઓ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રીની રાહ જોઈ રહ્યા છે અને અનેરો ઉત્સાહ છે. તમે જોઈ શકો છો કે જામનગરની જનતા અત્યારે અનોખા ઉત્સાહમાં છે. અને સાથે સાથે કાલે જ્યારે આપણા બેટ દ્વારિકામાં સુદર્શન સેતુનું જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે એક અનોખો ઉત્સાહ છે કે જે બેટ દ્વારકા જવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી એ હવે નહીં પડે. અને એનો આભાર આપણે નરેન્દ્રભાઈને જેટલો ભાઈ કરીએ એટલો ઓછો છે. લોકાભિમુખ ચારિત્ર મોદી સાહેબનું છે, તેની પબ્લિક જે છે તે મોઢે વખાણ કરી રહી છે, પ્રશંસા કરી રહી છે. મોદી સાહેબ ખાસ કરીને વર્ષમાં બીજી વાર આવે છે. જામનગરને અતિ ગમતું હોય એવું લાગે. શું કહેશો બેન? સરસ મજાનો મોદી સાહેબ આપણે બીજી વખત આવે છે અને દ્વારકામાં જે આજે કાલે જે મહોત્સવ થઈ જવાનો છે એ જોરદાર છે, કૃષ્ણ ભગવાનની નગરીમાં. તો બધાને બહુ જ મજા આવે છે. દિવ્યા, હું કહીશ કેમેરામેનને કે બાજુના દ્રશ્યો બતાવવા માંગે. જે જોઈ શકાય છે કે જે છે નારા લગાવી રહ્યા છે મોદી સાહેબના નામના. મોદી, નરેન્દ્ર મોદી, મોદી સાહેબ અને જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. જાણે કે જામનગર મોદીમય બની ગયું છે. જાણે કે વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે આ પબ્લિક છે તે અહીં ઉમટી પડી છે. હજુ તો 1 કલાકની વાર છે, ત્યાં આટલી જે છે તે પબ્લિક ચકાચોંધ ભરાઈ ગઈ છે. જ્યારે મોદી સાહેબ આ જ રૂટ ઉપર રોડ શો કરશે ત્યારે કેવો માહોલ હશે તે કલ્પના કરવું જ રહ્યું. જી દિવ્યા. જી ચોક્કસથી નથુ, જે રીતે અહીંનો માહોલ આપ બતાવી રહ્યા છો અત્યારે એ જ ઉમળકો લોકોમાં પણ છે. ત્યાં જે રોશની બનાવવામાં આવી છે, જે શણગાર કરવામાં આવ્યો છે એ પણ આપ બતાવજો. અને બાળકો શું કહી રહ્યા છે વડાપ્રધાનને લઈને, ત્યાં લોકોમાં કેવો ઉત્સાહ છે એ પણ આપ જાણવાનો પ્રયત્ન કરશો.
જી, પ્રથમ હું રોશનીના દ્રશ્યો બતાવવા માંગી કેમેરામેનને કહીશ કે જે રોશની તો જે શણગાર કરવામાં આવ્યો છે, જે મોદી સાહેબના વધામણા કરવા માટેનો જે અનોરી રોશની કરવામાં આવી છે, કે આ જે દિગ્જામ સર્કલથી માંડીને પાયલોટ બંગલો છે કે જ્યાં 1.5 કિલોમીટરનો રોડ છે, કે જ્યાં વડાપ્રધાન રોડ શો કરવાના છે, એ રોડ ઉપર અત્યારે આખો માર્ગ જે છે તે પબ્લિકથી લગભગ ભરાઈ ગયો છે. મોદી સાહેબ માટે જાણે કે જામનગર વાસીઓ મોદીમય બની ગયા છે તેવું વાતાવરણ છે. અત્યારે અહીંના આપણી સાથે બાળકો જોડાયેલા છે, બાળકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. દીકરી, મોદી સાહેબ આવે છે, આપણા દેશના વડાપ્રધાન આવે છે, શું કહેશો? વડાપ્રધાન વિશે શું કહેશો? આપના મોદી સાહેબે ઈ ભારત માટે બહુ સારું કામ કરે છે. મોદી સાહેબ વિશે 2 વાક્યો કહેવા હોય તો શું કહીશ બેટા? આપણા મોદી સાહેબે જામનગરમાં આવ્યા તો બધાએ સ્વાગત કર્યું છે. ઈ માટે તો આપણે બધા બાળકો અમે બધા આવ્યા છીએ, અમે બધા એનું સ્વાગત કરવા આટલું આવ્યા છીએ. અચ્છા, મોદી સાહેબ આવે છે, શું કહેશો દીકરા? आया मोदी इधर गुलाब पे यार मोदी आवे है इधर हम इसको गुल्ले उड़ाने वाले हैं. તો જે રીતના દિવ્યા જોઈ શકાય છે, રોશનીથી ચકાચોંધ માર્ગ બનાવવામાં આવ્યો છે. બાળકો અને અબાલ વૃદ્ધ તમામ જે છે તે મોદી સાહેબના ઓવારણા લેવા માટે, સ્વાગત કરવા માટે તલપાપડ થઈ રહ્યા છે. જી દિવ્યા. જી નથુ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, વધુ માહિતી અમે આપની પાસેથી મેળવતા રહીશું. જ્યારે ખુદ વડાપ્રધાન આવવાના હોય અને આ પ્રકારનો માહોલ હોય એમાં કોઈ જ બેમત નથી, કારણ કે વડાપ્રધાન જ્યારે આવે છે ત્યારે આ જ પ્રકારે લોકોમાં એક ઉત્સાહ પણ જોવા મળતો હોય છે. પરંતુ જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે અને તેમાં પણ સૌથી વધારે સૌરાષ્ટ્રને જો કોઈ મોટી ભેટ મળવા જઈ રહી છે તો એ એમ્સની ભેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવતીકાલે જવાના છે અને ત્યાં ભવ્ય રોડ શો પણ કરવાના છે. એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીનો જે આ રોડ શો છે તે વડાપ્રધાનનો રહેવાનો છે. જાહેર સભાને લઈને પણ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું આપવામાં આવ્યું છે અને 14 જેટલા રસ્તાઓ પર પ્રવેશ બંધ કરાયો છે. સાથે જ આવતીકાલે એક નહીં પરંતુ એક સાથે દેશને 5 નવી એમ્સની ભેટ મળવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 એમ્સનું ઉદ્ઘાટન કરવાના છે. રાજકોટ, રાયબરેલી, ભટિંડા, મંગલગીરી અને કલ્યાણી એમ્સનું વડાપ્રધાન અહીંથી જ લોકાર્પણ કરવાના છે. રાજકોટમાં સાથે જ 48,000 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કરવાના છે. વિદ્યુત મંત્રાલયના 16,000થી વધારે કરોડથી વધુના 10 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. તો શ્રમ રોજગાર વિભાગના પણ 2,000 કરોડના 21 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે. આ સાથે ખૂબ વિકાસની ભેટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલે રાજકોટને સાથે સાથે સૌરાષ્ટ્રને પણ આપવામાં આવવાની છે. અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એમ્સની ભેટ આપવાના છે, આ એમ્સ એ ન માત્ર રાજકોટ માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આ ખૂબ મોટી ભેટ હશે અને ખાસ કરીને ગુજરાત માટે પણ. એમ્સની વાત કરી લઈએ. રાજકોટમાં ગુજરાતની આ પ્રથમ અત્યાધુનિક એમ્સ હોસ્પિટલ છે જે આવતીકાલે લોકો માટે ખુલ્લી મુકાવાની છે. રાજકોટ એમ્સનો ₹1195 એટલે કે ઓલમોસ્ટ 1200 કરોડના ખર્ચે નિર્માણ થયું છે અને અત્યાધુનિક એમ્સની હોસ્પિટલ છે તે બનીને તૈયાર છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગુજરાતના દર્દીઓને તેનો સીધો લાભ મળશે. અહીં તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે પણ એમ્સમાં છે. સાથે જ ટાવર એ અને બી બ્લોકમાં 250 બેડની આઈપીડીની વ્યવસ્થા છે અને અહીં 25 જેટલા આઈસીયુ બેડની પણ વ્યવસ્થા છે. આમ કુલ 5 ટાવરનો સમાવેશ થયો છે એક બિલ્ડિંગમાં. 500 લોકોની ક્ષમતા ધરાવતો ડાઇનિંગ હોલ પણ બનાવવામાં આવ્યો છે. જેટલા પણ દર્દીઓ અહીં આવશે, સારવાર માટે અહીં આવશે, તેમના માટે પણ વ્યવસ્થાઓ છે. ઓપીડીમાં 14 જેટલા સંપૂર્ણ કાર્યરત મલ્ટી સ્પેશિયાલિટી વિભાગો હશે અને એમાં મોટા ભાગના સારવારને આવરી લેવામાં આવશે. સાથે જ હોસ્પિટલમાં આવનારા દર્દીઓને આઈપીડીની સારવાર પણ મળી રહેશે. તમામ વ્યવસ્થાઓ આ એમ્સ હોસ્પિટલમાં હશે જે રાજકોટમાં હશે. સૌથી મોટી હોસ્પિટલ હશે. બાળરોગ, પલ્મનરી મેડિસિન્સ, જનરલ મેડિસિનના વિભાગો પણ અહીં હશે. કોઈ પણ નાનામાં નાનો દર્દ હોય કે પછી કોઈ મોટી બીમારી હોય તેની તમામ સારવાર અહીં મળી રહેશે. જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ઓર્બેસ્ટેટ્રિક્સ, ઈએનટી વિભાગ જેવા તમામ વિભાગોનો પણ એમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ ગાયનેકોલોજી હોય કે પછી રેડિયેશન, ઓન્કોલોજી સહિતના વિભાગો હોય તેમનો પણ સમાવેશ એમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે. અને આ એમ્સ એટલા માટે પણ મહત્વપૂર્ણ રહેશે કારણ કે આજુબાજુના તમામ વિસ્તારોને તે આવરી રહેશે. અંડર ગ્રેજ્યુએટ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ પણ હશે કારણ કે
એમ્સ હોસ્પિટલ છે અને અહીં મેડિકલ કોલેજીસ પણ હશે, તો જેટલા પણ સૌરાષ્ટ્રના લોકો છે એમને હવે અમદાવાદ કે પછી વડોદરા કે કોઈ બીજા શહેરોમાં જો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળે છે તો નહીં જવું પડે. 66 kV કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન હશે અને આ સાથે જ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે અને શોપિંગ સેન્ટરની વ્યવસ્થા પણ હશે. 190 જેટલા ડોક્ટર્સ અહીં કાર્યરત રહેશે, 391 જેટલા નર્સિંગ સ્ટાફ હશે, આ સાથે જ ટેકનિકલ સ્ટાફ પણ હશે કે જે ખડે પગે રહેશે. ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, એક્સરે, MRI જેવા મશીનરીઝ પણ અહીં રહેશે, જેના કારણે તમામ વ્યવસ્થા એક જ જગ્યા ઉપર એક જ હોસ્પિટલમાં તમામ સારવાર થઈ રહેશે. MRI, અલ્ટ્રાસોનોગ્રાફી, સંકલિત પ્રયોગશાળાઓની પણ સેવાઓ રહેશે. આ સાથે અહીં રિસર્ચ પણ થશે, અલગ અલગ રોગો પર અલગ અલગ દવાઓનું રિસર્ચ થશે. કઈ સુવિધાઓ ઉપલબ્ધ હશે, કયા કયા ઓપરેશન થઈ શકશે, ન્યુરોસર્જરી, પીડિયાટ્રિક સર્જરી, એન્જિયોપ્લાસ્ટી સર્જરી જેવા તમામ ઓપરેશન્સ છે જે એમ્સમાં થઈ શકશે. બાયપાસ હોય કે પછી હાર્ટ સર્જરી હોય કે પછી ટ્રાન્સપ્લાન્ટ જેવા મોટા ઓપરેશન્સ છે એ પણ એમ્સમાં થઈ શકશે. અને આ ખૂબ વધારે મહત્વપૂર્ણ છે કારણ કે આજકાલ હૃદય રોગ વધી રહ્યા છે, બીજી બાજુ ની રિપ્લેસમેન્ટ અને કેન્સર સર્જરી જેવા રોગોનો પણ સારવાર એક જ જગ્યા ઉપર અહીંથી મળી રહેશે. આ સાથે જ કયા કયા શહેરોને તેનો સીધો લાભ મળશે, જો કે ગુજરાતને મળવાનો છે, પરંતુ સૌથી વધારે સૌરાષ્ટ્રના એ તમામ શહેરો, રાજકોટ કે જ્યાં એમ્સ બનાવવામાં આવવાની છે અને રાજકોટની આજુબાજુમાં એટલે કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, સાથે બોટાદ, ભાવનગર, અમરેલી, તમામ વિસ્તારો, કારણ કે રાજકોટ ખૂબ જ વચ્ચે આવેલું છે, સેન્ટરમાં આવેલું છે સૌરાષ્ટ્રમાં, તો સૌરાષ્ટ્રમાં રાજકોટની આજુબાજુમાં આવેલા એ તમામ જિલ્લાઓ માટે ખૂબ જ સારી આ વ્યવસ્થા રહેશે. હવે જ્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, તેઓ આજે આવી રહ્યા છે અને તેમનો આખો જે રૂટ છે તે કઈ રીતનો છે, આજે જામનગર પહોંચશે, 25 ફેબ્રુઆરીથી તેમના એ તમામ પ્રવાસો છે તે શરૂ થશે. ખાસ કરીને જામનગર, દ્વારકાથી બેટ દ્વારકા જશે. 25 તારીખે 1 કલાકે તેઓ જનસભાને પણ સંબોધન કરવાના છે. ત્યારબાદ તેઓ એમ્સનું લોકાર્પણ કરવાના છે, રાજકોટ પહોંચશે. 25 તારીખે 6:30 કલાકે તેઓ દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાનનો આ સૌરાષ્ટ્રનો પ્રવાસ, આ પહેલા જ્યારે આવ્યા હતા ત્યારે વડાપ્રધાનનો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો જે પ્રવાસ છે એ રહ્યો હતો. અને આમ એમ્સ હોસ્પિટલ એ ખૂબ જ મહત્વપૂર્ણ હોસ્પિટલ ન માત્ર સૌરાષ્ટ્ર પૂરતી પરંતુ ગુજરાત માટે રહેવાની છે. અને વડાપ્રધાન જ્યારે એમ્સની ભેટ આપવાના છે ત્યારે આ એમ્સ કેટલું મહત્વપૂર્ણ બની રહેવાનું છે, એમ્સથી ગુજરાતને કેટલો ફાયદો થવાનો છે, ગુજરાતમાં આ એમ્સ આવવાથી, હોસ્પિટલ આવવાથી જે શિક્ષણ જગત છે, મેડિકલ શિક્ષણ જગત છે તેમાં કેટલો ફાયદો થવાનો છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે IMAના પૂર્વ પ્રમુખ ડોક્ટર હિરેન કોઠારીજી જોડાઈ ગયા છે. ડોક્ટર, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. ડોક્ટર, સૌથી પહેલા તો સૌરાષ્ટ્રની સાથે સાથે ગુજરાતને આવતીકાલે એમ્સની ભેટ મળવાની છે, કઈ રીતે જોઈ શકાય? આવતીકાલે જ્યારે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્રની પ્રથમ અને રાજકોટની એમ્સની ભેટ આપવા જઈ રહ્યા છે, ત્યારે આવનારા સમયની અંદર મેડિકલ હેલ્થ ક્ષેત્રે આ એક બહુ પ્રગતિનું અને એવું પગલું છે કે જે સૌરાષ્ટ્રની પ્રજાને આરોગ્ય બાબતે ખૂબ જ સારી સગવડો પૂરી પાડવાનું પ્રયાસ છે. એમ્સ એ એવા પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ છે કે જે મેડિકલ સાયન્સની અંદરના લેટેસ્ટ ઇનોવેટિવ અને તમામે તમામ એક્સપર્ટ જે એડવાન્સમેન્ટ છે એની દરેક વસ્તુની અવેલેબિલિટી એમ્સમાં હોય છે, જેથી રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાના નાતે દરેક સગવડ અહીંયા ઉપલબ્ધ હોય તો સૌરાષ્ટ્રની પ્રજાને હવે બહાર જવાની જરૂર ન રહેતા રાજકોટ તરફ ચોક્કસ આવી શકે અને દરેક હેલ્થની એડવાન્સની ટ્રીટમેન્ટ મળી શકે. ચોક્કસ. અને એમ્સ આવી જવાથી સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રના લોકોને ફાયદો થવાનો છે, પરંતુ એ કઈ રીતે ફાયદો કરશે? એમ્સ આવવાથી સૌરાષ્ટ્રમાં કઈ સારવારો ખૂબ ઇઝીલી મળી રહેશે દર્દીઓને તમામ? એમ્સ એ એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેને હેલ્થને લગતી તમામ તપાસો અને તમામ જે રિસર્ચ થઈ છે એ તમામ રિસર્ચ માટેનું જે એ લોકોનું આયોજન અને જે એ લોકોનું સ્ટ્રક્ચર હોય છે એ ગવર્મેન્ટની અને બીજી અન્ય સંસ્થાઓની પ્રમાણમાં ખૂબ જ સારી રીતે ઉપલબ્ધ હોય છે.
અને જે લેવલની સારવાર અને સગવડતા પ્રાઇવેટ હોસ્પિટલ અને અંદર હોય એવી તમામે તમામ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી આ દરેક વસ્તુની સગવડતા ત્યાં ઉપલબ્ધ થાય છે. અને રિસર્ચ ઓરિએન્ટેડ હોવાથી આવનારા સમયમાં જે મેડિકલ કોલેજ સાથે સંલગ્ન એમ્સ હોસ્પિટલ હોય એની અંદર રહેલા મેડિકલ સ્ટુડન્ટને ખાસ તમામ પ્રકારની એવી સગવડતાઓ મળે કે જે એમને અભ્યાસની અંદર ખૂબ જ ઉપયોગી થાય અને એને કારણે વધારે ને વધારે સારા ડૉક્ટર્સ સૌરાષ્ટ્રની પ્રજાને ભેટ મળે એવું આ શક્ય છે. ઓકે ડોક્ટર, જે રીતે સામાન્ય રીતે કોઈ પણ દર્દીઓને મોટી બીમારી થઈ હોય તો એમને અમદાવાદ સિવિલમાં રેફર કરવામાં આવતા હોય છે, તો શું હવે ભૂતકાળ થઈ જશે? અને જો હા, તો પછી એમ્સમાં એવા કયા મોટા બીમાર જે સારવારો છે તે મળી રહેશે, ખાસ કરીને સૌરાષ્ટ્રના દર્દીઓને? આપણે જોઈએ છીએ કે છેલ્લા 2, 3, 4 વર્ષથી જે રીતે તબક્કાવાર એમ્સનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે એ જોતા કહી શકાય કે દરેક સુપર સ્પેશિયાલિટી, જેમ કે આજની તારીખમાં જનરલ સર્જરીની અંદર દરેક જાતની સુપર સ્પેશિયાલિટી છે ઉપલબ્ધ છે, જેમ કે કિડની તથા તેને લગતા રોગો, પેટ અને આંતરડાને લગતા રોગો, દૂરબીનથી કરવામાં આવતા ઓપરેશનો, એ જ રીતે ઓર્થોપેડિકની અંદર પણ એડવાન્સ ઓપરેશનો, જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, સ્પાઇન સર્જરીઝ છે. મેડિકલની અંદર નવી જે બ્રાન્ચો છે જેની અંદર રૂમેટોલોજી, એન્ડોક્રાઇનોલોજી, તો આવી તમામ બ્રાન્ચના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આ એમ્સની અંદર ઉપલબ્ધ હોવાથી લોકોને નજીવા દરે જે સગવડતા કદાચ સિવિલ હોસ્પિટલની અંદર વ્યવસ્થાના અભાવે કે કોઈ પણ રીતે ન મળે તો આ દરેક સગવડતા નજીવા દરે એમ્સની અંદર હરહંમેશ મળી રહે. ચોક્કસ. અને જ્યારે આપણે અભ્યાસની વાત કરતા હોય, નવા ડોક્ટર્સ બનવાની વાત કરતા હોઈએ, ત્યારે ઘણી વખત આપણે જોયું છે કે સૌરાષ્ટ્રના લોકોને ખાસ કરીને અમદાવાદ અથવા તો જે પણ જગ્યા ઉપર વધારે ગવર્મેન્ટ કોલેજીસ છે ત્યાં જવું પડતું હતું, પરંતુ ખાસ હવે ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ સીધો ફાયદો બની રહેશે આ એમ્સ હોસ્પિટલ. મેં જેમ વાત કરી એમ એમ્સ પ્રાઇમરીલી એવી સંસ્થા છે કે જેની અંદર રિસર્ચ અને એડવાન્સમેન્ટ સાથે ચાલતું હોય. ફક્ત અને ફક્ત હેલ્થકેર પ્રોવાઈડ કરવી નહીં, પણ આ હેલ્થકેર પ્રોવાઈડ કરવા માટેનું ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું, જેથી ભવિષ્યમાં નવા બનનારા ડૉક્ટરોને આ દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી સારામાં સારો અભ્યાસક્રમ ઉપલબ્ધ થાય અને વધુ સારી રીતે મેડિકલનો અભ્યાસ કરી અને વધુ એક્સપર્ટ તરીકે બહાર આવે, તો એના માટે આ ચોક્કસ એક સરસ પગલું છે. સાથે જ એમ્સ મળવાથી એવું કહી શકાય ડોક્ટર કે રાજકોટને, ખાસ કરીને સૌરાષ્ટ્રને પણ એક નવી ઓળખ મળશે. એ ચોક્કસ છે, કારણ કે સમસ્ત ગુજરાતમાં જ્યારે રાજકોટને એમ્સની ભેટ મળી છે તો બહારના સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની આજુબાજુના તમામ લોકો જ્યારે વધુ સારી સગવડતા માટે બીજી કોઈ જગ્યાએ જવા માટેનું વિચારતા હોય તો એને બદલે એ લોકો ચોક્કસ રાજકોટ તરફ આવે અને રાજકોટને મેડિકલ ક્ષેત્રે અને હેલ્થ ક્ષેત્રે જેમ માનનીય વડાપ્રધાન મોદી સાહેબની એવી ઈચ્છા છે કે આવનારા સમયમાં દરેક નાગરિકને સારામાં સારી આરોગ્યની સારવારો મળી રહે, તો એની કદાચ આને સારામાં સારી શરૂઆત કહી શકાય કે જે દરેક કક્ષાનો માણસ, દરેક વર્ગનો માણસ એ મેળવી શકે. જી ડોક્ટર હિરેન, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ આભાર. તો જે રીતે આ એમ્સ હોસ્પિટલ આવશે રાજકોટમાં, પરંતુ તેનો સીધો ફાયદો સૌરાષ્ટ્રને પણ થવાનો છે. અને ગમે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી પહોંચશે, તેને લઈને જામનગરમાં ઉત્સવનો માહોલ છે, ઉત્સાહનો માહોલ છે. નથુ અમારી સાથે જોડાયેલા છે. નથુ, જે રીતે રાજકોટમાં એમ્સ આવવાની છે તેને લઈને પણ ખુશી છે, દ્વારકામાં સુદર્શન સેતુ આવવાનો છે તેને લઈને પણ ખુશી છે, એટલે કે સૌરાષ્ટ્રને ખૂબ બધી ભેટો વડાપ્રધાનના આગમનની સાથે મળવાની છે, તેને લઈને લોકોનું શું માનવું છે? દિવ્યા, પ્રથમ જો વિકાસ કાર્યો અને ખાતમુહૂર્તની જ વાત નીકળી છે તો કહી દઉં કે કાલે વડાપ્રધાન દ્વારકા ખાતેથી જામનગરને પણ અનોખી ભેટ આપવાના છે. જામનગરના વિકાસ કાર્યોની વાત કરીએ તો 12.5 મેગાવોટનો જે સોલર પ્લાન્ટ છે તેનું લોકાર્પણ કરવાના છે. ત્યારબાદ જામનગરમાં એક સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાના, એટલે ખાતમુહૂર્ત કરવાના છે. કારણ કે વિજ્ઞાન ક્ષેત્રે દેશે જે હરાળફાળ ભરી છે, જેમાં જામનગરના જે ભવિષ્યના બાળકો છે તેને ખાસ કરીને જ્ઞાન મળી શકે તે માટેનું
એક સાયન્સ સેન્ટર ઊભું કરવાના છે, તે પણ 100 કરોડના ખર્ચે ઊભું કરવાના છે. એટલે કે સાયન્સ સેન્ટર છે, સોલર પ્લાન્ટ છે, આ ઉપરાંત 2 ઓવરબ્રિજ છે અને જે જામનગર શહેરના માળખાગત સુવિધાના જે લગભગ 250 કરોડના કાર્યો છે તેનું આવતીકાલે વડાપ્રધાન જે છે તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. હવે વાત જામનગરના અત્યારના માહોલની કરીએ તો હું કેમેરામેનને કહીશ કે મોદી સાહેબને વધારવા માટેની જે તૈયારીઓ છે, જે આખરી ઓપ જોઈ શકાય છે. ટ્રેડિશનલ ડ્રેસમાં જે છે તે બહેનો આવી પહોંચ્યા છે અને જે પરફોર્મ કરીને મોદી સાહેબને સત્કારવા માટે અહીં તલ પાપડ થઈ રહ્યા છે. જોઈ શકાય છે મોદીના જે છે તે નારા લગાવી રહ્યા છે અને કેમ ના હોય, કારણ કે ગુજરાતના પનોતા પુત્ર છે, જેને જામનગરને નહીં પરંતુ આખા દેશને વૈશ્વિક ઓળખ આપી છે. આપણે તેની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરશું. બેન, મોદી સાહેબ જામનગરમાં આવી પહોંચે એવી તૈયારી થઈ ચૂકી છે. શું કહેશો મોદી સાહેબ વિશે 2 વાક્યો કહેવા હોય તો? આજે જ્યારે આપણું દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે જોઈ આખું દેશ જોવે છે કે આખું વિશ્વ જોવે છે કે ભારત આજે બધા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. પછી પોલિટિક્સ હોય, ઇકોનોમિક્સ હોય કે પછી એજ્યુકેશન હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કોઈ પણ ક્ષેત્રમાં આપણે જોઈએ તો આજે બહુ જ સારું થઈ રહ્યું છે. અને અમારા સ્ટુડન્ટ્સ માટે અત્યારે ઇન્સ્પિરેશન અને મોટિવેશન હોય તો એ આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે. જોઈ શકાય છે, પ્રથમ હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો પહેલા બતાવે. જોઈ શકાય છે આ દ્રશ્યો જે છે તે મોદી સાહેબને સત્કાર કરવા માટેના જે દ્રશ્યો છે, જે ટ્રેડિશનલ ડ્રેસમાં જે જામનગરની બાળાઓ છે તે આવી છે અને મોદી સાહેબને સત્કારવા માટે તેઓ અહીં પરફોર્મન્સ કરશે અને મોદી સાહેબનું જે છે તે સ્વાગત કરશે. એટલે કે રાત્રિ રોકાણ મોદી સાહેબ જે છે તે જામનગરમાં કરવાના છે ને આવતીકાલે દ્વારકા ખાતે અને રાજકોટ ખાતે જે છે તે વિધિવત કાર્યક્રમો કરશે. જી દિવ્યા. જી નથુ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો બસ ગણતરીઓ ગણાઈ રહી છે અને વડાપ્રધાન ગમે ત્યારે જામનગર આવી પહોંચશે. પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. મુદ્દાની વાતમાં હાલ બસ આટલું. નમસ્કાર.